જામનગર જિલ્લા સહકારી બેંકના નવા હેડક્વાર્ટર બિલ્ડિંગનું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ. અમિત શાહે જામનગર જિલ્લા સહકારી બેંકને શુભેચ્છાઓ પાઠવી જામનગરની મુલાકાત દરમિયાન નવા હેડક્વાર્ટરની મુલાકાત લેવાની ખાતરી આપી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે મુલાકાત કરવાની પણ વ્યક્ત કરી ઈચ્છા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા. રાજ્યમંત્રી બાબા જાડેજા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. નવી ઇમારત સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત. કાર્યક્રમમાં બેંકના હોદ્દેદારો, બોર્ડના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે જામનગર જિલ્લા સહકારી બેંકના નવા મુખ્યાલયનું કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પરમ આદરણીય અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આશીર્વચન આપ્યા વર્ચ્યુઅલ, અને માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને એપેક્સ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું છે. જામનગરની જે સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક છે, એ બેંક પ્રગતિ કરતી આજે લગભગ 2100 કરોડ રૂપિયાનો અહીંયા કારોબાર કરે છે અને નફો કરતી બેંક છે. અને અહીંયા ખેડૂતોની લગભગ 40 જેટલી બ્રાન્ચ ઉપસ્થિત છે. આજે એમનું જે મુખ્યાલય છે 25 કરોડના ખર્ચે આધુનિક મુખ્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સાથે આપણા જે સહકારિતા મંત્રી છે એમના વિઝન પ્રમાણે આ બેંક છે એની અંદર ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવાનું, ગામો ગામ સહકારી બેંક સહકારી મંડળીઓ ઊભી કરવાની અને ખેડૂતોને પારદર્શી રીતે બધો જ પ્રકારનો વ્યવહાર થાય એ પ્રકારનું આયોજન પણ આ બેંકમાં કર્યું છે. જ્યારથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કારોબાર સંભાળ્યો છે, સહકારી વિભાગનું કેન્દ્રની કક્ષાએ એનો ઊભો કરવામાં આવ્યો અને સાથે સાથે ભારતના તમામ ગામોની અંદર સહકારી મંડળીઓ ઊભી થાય, દરેક શહેરની અંદર 2 લાખની વસ્તી દીઠ એક અર્બન બેંક ઊભી થાય અને દરેક જિલ્લાની અંદર બેંકો પણ અસ્તિત્વમાં આવે, એ પ્રકારે સહકારથી સમૃદ્ધિનું જે સંકલ્પ આપ્યો છે એને કારણે આવનારા દિવસોની અંદર દરેક નાગરિક સહકારી ભાવનાથી કામ કરીને સહકારના માધ્યમથી સમૃદ્ધ થાય એવો પ્રયાસ છે. હું માનનીય જીતુભાઈ લાલ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું.